વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર 17 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આંતરરાષ્ટ્રીય બાલ કેન્સર દિવસની એ દર વર્ષે 15 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ તો હાલમાં 14 ફેબ્રુઆરીએ જન્મજાત હૃદય દોષ જાગૃતતા દિવસ મનાવાયો. 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ. 12 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ. 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને બાળકીઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ. 10 ફેબ્રુઆરીએ વિશ્વ દલહન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા રાજ્યમાં લોહ અયસ્કના વિશાળ ભંડાર મળી આવ્યા છે? તો લોહ અયસ્ક, બરાબર, લોખંડનો જે કાચો માલ હોય છે મિત્રો, એને લોહ અયસ્ક તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં કરોલી ખાતે, રાજસ્થાનમાં કરોલી જિલ્લો આવેલો છે મિત્રો, બરાબર, કરોલી જિલ્લો. કરોલી જિલ્લામાં લોહ અયસ્કના હાલમાં ભંડાર મળી આવ્યા છે. મિત્રો વાત કરીએ હવે રાજસ્થાનના સીએમ છે ભજનલાલ શર્મા. રાજસ્થાનના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો એ છે કલરાજ મિશ્ર. અને રાજસ્થાનનું કેપિટલ છે મિત્રો જયપુર. હાલમાં ભારતનો પહેલો વેટલેન્ડ શહેર ઉદયપુર બનશે. લોક કલાઓને સમર્પિત 11 દિવસીય લોક રંગ મહોત્સવ જયપુરમાં આયોજિત કરાયું. રાજસ્થાનના મુખ્ય સચિવના રૂપમાં સુધાંશુ પંતની નિમણૂક કરવામાં આવી છે. રાજસ્થાનના ડીજીપીનો વધારાનો કાર્યભાર ઉત્કલ રંજને સંભાળ્યો છે. હાલમાં ગુજરાતના કયા શહેરના એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનશે? તો મિત્રો એસજી હાઈવે બધાને ખ્યાલ છે અમદાવાદમાં આવેલું છે, અને અમદાવાદના એસજી હાઈવે પર 20 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવામાં આવશે. હાલમાં કોણ મોસમ ઉપગ્રહ ઇનસેટ 3DS લોન્ચ કર્યો? તો એક મોસમ ઉપગ્રહ છે મિત્રો ઇનસેટ 3DS, એને હાલમાં ઈસરો દ્વારા શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી લોન્ચ કરવામાં આવ્યો. ફ્રેન્ડ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો એ ભારતની સ્પેસ એજન્સી છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ 44 ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની મંથ વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. નિશાલમાં કોને એસબીઆઈ કેપિટલ્સ માર્કેટના એમડી અને સીઈઓ નિયુક્ત કર્યા? તો એસબીઆઈ કેપિટલ્સ માર્કેટના એમડી અને સીઈઓ હાલમાં વિરેન્દ્ર બંસલને નિમણૂક કરવામાં આવી છે. કોની? વિરેન્દ્ર બંસલની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો સ્ટાર માર્ક કરજો. આ હાલમાં દક્ષિણ રેલવેની પહેલી ટ્રાન્સ વુમેન ટીટી બની છે સિંધુ ગણપતિ. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્રકુમાર યાદવ બન્યા. એલઆઈસી મ્યુચ્યુઅલ ફંડ રવિકુમાર ઝાને એમડી અને સીઈઓ બનાવ્યા. ટાટા ડિજિટલે નવીન તહેલિયાનીને એમડી અને સીઈઓ બનાવ્યા. ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે વિજય વિશ્નોઈ. નિશાળમાં નંદકિશોર યાદવ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે? તો નંદકિશોર યાદવ કયા રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બિહાર રાજ્યની. તમને ખ્યાલ હશે હાલમાં બિહારમાં આરજેડી અને જેડીયુનું ગઠબંધન તૂટી ગયું છે. આરજેડી ના ઉપમુખ્યમંત્રી હતા તેજસ્વી યાદવ, તેમણે રાજીનામું આપ્યું. હવે બિહારના સીએમ તો નીતિશ કુમાર જ છે, પણ બિહારમાં ઉપમુખ્યમંત્રી જે મિત્રો એ ચેન્જ થઈ ગયા. હવે વિજય સિન્હા બિહારના ઉપમુખ્યમંત્રી બન્યા અને બીજા બન્યા છે સમ્રાટ ચૌહાણ, બરાબર. તો હવે બિહાર વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં નંદકિશોર યાદવ બિહાર વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. તો ફ્રેન્ડ વાત કરીએ બિહારના સીએમ છે નીતિશ કુમાર, બિહારના રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર, બિહારનું કેપિટલ છે મિત્રો પટના. મિત્રો હાલમાં દેશનો પહેલો તાંબાનું આવરણવાળો બાપુ ટાવર પટનાના ગર્દની બાગમાં બનાવવામાં આવ્યો. COP28માં બિહારને નવીનીકરણ પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યો. બિહારના મુખ્ય સૂચના અધિકારી ત્રિપુરારી શરણ બન્યા છે. નિશાળમાં કયા રાજ્યના સીએમએ વન મિત્ર યોજના શરૂ કરી? કયા રાજ્યના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર હરિયાણા. હરિયાણાના સીએમ છે મિત્રો મનોહરલાલ ખટ્ટર, એમણે
વન મિત્ર યોજના હાલમાં શરૂ કરી છે। મિત્રો વાત કરીએ હરિયાણાની, હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય અને હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ। હાલમાં હરિયાણામાં પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો। ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 હરિયાણાના ફરીદાબાદમાં થયો। હરિયાણા સરકાર અભિનેત્રી મીતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ બનાવ્યા। હરિયાણાના નવા ડીજીપી બન્યા છે શત્રુજીત કપૂર। હરિયાણા સરકારે વિધુર અવિવાહિત લોકો માટે માસિક પેન્શનની જાહેરાત કરી છે। હાલમાં પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ્સ સમિટનું ક્યાં આયોજન થયું? તો પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ્સ સમિટ એનું આયોજન ક્યાં થયું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ગુવાહાટી ખાતે, બરાબર, ગુવાહાટી ખાતે થયું। હાલમાં બીમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો બીમસ્ટેક એક્વેટિક ચેમ્પિયનશિપ 2024 આનું આયોજન મિત્રો હાલમાં ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે। હાલમાં કોને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાયા? તો વિશિષ્ટ સેવા મેડલથી હાલમાં કોને સન્માનિત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં વરિન્દર સિંહને, બરાબર, વરિન્દર સિંહને હાલમાં વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે। વરિન્દર સિંહ રાઈટ આન્સર હશે। મિત્રો હાલમાં પીપી નામ્બિયાર પુરસ્કારથી એસ સોમનાથને સન્માનિત કરાયા। વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2023નો એવોર્ડ નીમા સરીખાનીએ જીત્યો। લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્યારેલાલ શર્માએ જીત્યો। મિસ અમેરિકા 2024નો તાજ મેડિસન માર્સે જીત્યો। હાલમાં કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે કોની સાથે કરાર કર્યો? તો કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ માટે હાલમાં બીપીસીએલ સાથે કરાર કરવામાં આવ્યો છે, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ। હાલમાં કયા દેશે સામાજિક વિકાસ આયોગના 62મા સત્રની અધ્યક્ષતા કરી છે? તો સામાજિક વિકાસ આયોગ એના 62મા સત્રની અધ્યક્ષતા કોણે કરી? તો મિત્રો એ આપણા દેશ ભારતે કરી છે। કોણે કરી છે? આપણા દેશ ભારતે કરી છે। મિત્રો ભારતની વાત કરીએ હવે, દૂધ ઉત્પાદનમાં નંબર 1 ભારત છે। ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમ મિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે। હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારતીય પાસપોર્ટ 80મા નંબરે રહ્યો। ડેનમાર્કે ભારતમાં હરિત ઇંધણ ગઠબંધનની શરૂઆત કરી। ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપમાં રહ્યું છે। દુનિયાના બીજા સૌથી મોટા વૈશ્વિક ઇસ્પાત ઉત્પાદક ભારત બન્યો છે। હાલમાં કઈ આઈઆઈટીએ એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસિત કર્યો? તો મિત્રો કોઈ પણ દુશ્મન દેશના ડ્રોનને શોધી કાઢવા માટે એન્ટી ડ્રોન સિસ્ટમ કોને વિકસિત કર્યો છે? આઈઆઈટી જમ્મુએ કર્યો છે। હાલમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે ચેસ ઓલિમ્પિયાડની મશાલ કયા દેશને સોંપી? તો આપણા ખેલ મંત્રી છે અનુરાગ ઠાકુર। મિત્રો ચેસ ઓલિમ્પિયાડની વાત કરીએ તો ચેસ ઓલિમ્પિયાડનો 44મો સત્ર તમિલનાડુના ચેન્નઈ ખાતે આયોજન થયું। હવે નેક્સ્ટ સત્રનું આયોજન મિત્રો હંગરી ખાતે થશે। તો અનુરાગ ઠાકુરે ચેસ ઓલિમ્પિયાડની મશાલ હવે હંગરી દેશને સોંપી છે। હાલમાં કોણ ભારતની પહેલી હેલિકોપ્ટર ઇમરજન્સી સેવા શરૂ કરશે? તો ભારતની પહેલી હેલિકોપ્ટર ઇમરજન્સી સેવા કોણ શરૂ કરશે? ઉત્તરાખંડ રાજ્ય। ઉત્તરાખંડમાં આવેલું છે મિત્રો એમ્સ ઋષિકેશ, બરાબર, એમ્સ ઋષિકેશ। આ એમ્સ ઋષિકેશથી ભારતની પહેલી હેલિકોપ્ટર ઇમરજન્સી સેવાની શરૂઆત થશે। હવે મિત્રો વાત કરીએ ઉત્તરાખંડની। ઉત્તરાખંડના સીએમ છે હાલમાં પુષ્કર સિંહ ધામી। રાજ્યપાલ છે ગુરમીત સિંહ। ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન। હાલમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો। ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું। ઉત્તરાખંડ સરકારે બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો। સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણનો 17મો સંસ્કરણ હાલમાં પિથોરાગઢમાં થયું છે। હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એક દેશ એક ચૂંટણી સામે પ્રસ્તાવ મૂક્યો છે? તો એક દેશ એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન, બરાબર, આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારે મૂક્યો હતો એક દેશમાં એક ચૂંટણી કરવા માટે। હવે તમિલનાડુના સીએમ છે મિત્રો એનકે સ્ટાલિન। એમણે વિધાનસભામાં એની સામે પ્રસ્તાવ મૂક્યો છે, એટલે કે એનો વિરોધ કર્યો છે। તમિલનાડુની વાત કરીએ, તમિલનાડુના સીએમ છે એનકે સ્ટાલિન। રાજ્યપાલ છે આર એન રવિ અને તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ। હાલમાં હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે। ટાટા પાવર તમિલનાડુમાં 70,000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી। ભારતનો પહેલો તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરાયો। હાલમાં મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાની રકમ 15,000થી વધારીને કેટલી કરાઈ છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં 25,000 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો। ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે? તો મિત્રો દુબઈ રાઈટ આન્સર હતું। ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે
હાલમાં કાજી નેમુને કયા રાજ્યના રાજકીય ફળના રૂપમાં માન્યતા મળી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.